મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે સુરતમાં એક પરિવાર છેલ્લા 30 વર્ષથી અલગ અલગ પ્રકારના અલગ અલગ આકારના મહાદેવજીના થીમ ઉપર ખાસ ઘીના કમળ બનાવે છે। તો આજે આપણે આ પરિવાર પાસેથી જાણીએ કે કયા કયા પ્રકારના કઈ રીતે અને ક્યાંથી ખાસ ઓર્ડર તેઓને આજે મહાશિવરાત્રી નિમિત્તે છે અને કઈ કઈ થીમ ઉપર ખાસ ઘીના કમળ બનાવવામાં આવેલા છે। 25 વર્ષ છે અમે છેલ્લા 30 વર્ષથી ઘીના કમળ બનાવીએ છીએ। थीम में 12 ज्योतिर्लिंग की थीम है, महाकालेश्वर की थीम है, अजीमाला केलर की अजीमाला की थीम है, नटराज की थीम ऊपर बनावेला है। केरल जे अजीमाला ની થીમ બનાવેલી છે પ્રથમવાર બનાવેલી છે। हाँ, केरल की थीम है 60 फूट की मूर्ति है अजीमाला ની, તેની આપણે થીમ અહીં આગળ કુબેર બંધારી મંદિરમાં બનાવેલી છે ને ફર્સ્ટ ટાઈમ જ સુરતમાં બનાવેલી છે। કેટલી સાઈઝની બનાવેલી છે? લગભગ 3 ફૂટ જેવી છે એ રહી। કેટલાથી કેટલી સાઈઝના આમ તમે ઘીના કમળ ઘીના કમળ આપણે 3 લેયર થી લઈને 21 લેયર સુધીના બનાવેલા છે। મેઇન તો શરૂઆતમાં આપણે ઘીની ક્વોલિટી પહેલા ચોઈસ કરવાની હોય છે અને ઘીની ક્વોલિટી ચોઈસ કર્યા પછી આપણે એને ઠંડકની અંદર જ ઠારવા પડે છે। એટલે રાત્રિના સમયે ઘી ઠંડક થારીને પછી દિવસના સમયે કામ કરવું પડે છે। કેટલા વર્ષથી તમે આ બનાવો છો? હું 30 વર્ષ જેવા થઈ ગયા મને। આજે સુરતમાંથી કેટલા ઓર્ડર છે? સુરતમાંથી મને લગભગ 90 થી 100 મંદિરનું કામ છે આપણે। સુરત સહિત બીજા કયા બહારથી પણ આવે છે? સુરત જિલ્લામાં આપણે સમજો કે ડુમસ ગામનું છે, ઉધના ભીરભંજન મહાદેવનું છે, કિમ કોસારનું છે, ઓલપાડ ગામનું છે। रिया पच्चीगढ़ से ઘીના કમળ બનાવવામાં આવેલા છે ત્યારે કયા થીમ ઉપર બનાવે? અમારે ત્યાં ઘીના કમળની ટીમમાં મહાકાલ છે, નટરાજ સ્વરૂપ છે, પછી બેઠકવાળી ધ્યાનવાળી મૂર્તિ છે, કેરળની અજીમાલાવાળી મૂર્તિ છે। કેટલા વર્ષથી ઘીના કમળ બનાવવાનું? મારી ફેમિલી છેલ્લા 30 વર્ષોથી ઘીના કમળ બનાવે છે। તમે પણ આમાં કેટલા વર્ષથી લાગે? હું આમાં 15 વર્ષથી ઘીના કમળના કામમાં જોડાયેલી છું। કયા દિવસ અગાઉથી તમે આમાં લાગેલા? 1-1.5 મહિના આગળથી અમે ઘીના કમળ બનાવવાની શરૂઆત કરી દીધી છે। पिनाकिन पच्चीगढ़ ક્યાંથી આવો છો? डुमस मोटी बजार કઈ થીમ ઉપર તમે બનાવેલા છે? 12 ज्योतिर्लिंग ना थीम पर पड़ा है। કેટલા વર્ષથી અહીંયા? यहाँ छेल्ला 10 वर्षથી लेवा आવીએ છીએ। આજે 12 જ્યોતિર્લિંગ પર ઘીના કમળ તમે બનાવવાનો ઓર્ડર આપેલો છે। 12 જ્યોતિર્લિંગનો ઓર્ડર જ કેમ? હતી કે ભાઈ 12 જ્યોતિર્લિંગ ના બનાવવા છે। દર વખતે એક સિંગલ લઈ જતા હતા, આ વખતે એમ થયું કે 12 જ્યોતિર્લિંગ ના લઈ જવા છે ને ત્યાં ગામમાં બી બધાની બહુ ડિમાન્ડ હતી કે ભાઈ અમારે 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા એક જ જગ્યા થઈ જાય, એ હિસાબે અહીંયા બનાવે। જે પ્રકારે આપણે અહીં જે પરિવાર પાસેથી જાણ્યું તેઓ છેલ્લા ઘણા વર્ષથી ઘીના કમળ બનાવવાનું કામ કરે છે। સમગ્ર પરિવાર આ ઘીના કમળ બનાવવામાં છેલ્લા ઘણા દિવસોથી જોતરાયા છે અને સુરત સહિત સુરતના જે અલગ અલગ વિસ્તારો છે તેમજ સુરત સહિત કિમ કોસાડ જેવા અલગ અલગ જે જિલ્લાઓમાંથી પણ ખાસ ઘીના કમળના ઓર્ડર અહીં આપવામાં આવેલા છે। અહીં ખાસ કરીને જે પ્રકારે મહાકાલેશ્વરની થીમ છે, 12 જ્યોતિર્લિંગની થીમ છે, નટરાજની થીમ છે, એવી રીતે મહાદેવજીના અલગ અલગ સ્વરૂપોની અલગ અલગ થીમ ઉપર અહીં ખાસ જે ઘીના કમળ બનાવવામાં આવેલા છે। તો ખાસ અહીં જે કેરેલાની થીમ ઉપર પણ ઘીના કમળ બનાવવામાં આવેલા છે અને ખાસ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।